નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના બી ગ્રુપના તમામ વિદ્યાર્થીઓ ફરી પાછા આપણે અભ્યાસ માટે જોડાઈ જઈએ. છેલ્લે આપણે ચોથું ચેપ્ટર પ્રાણી વર્ગીકરણ વીએમ પટેલ સાહેબ પાસેથી તમે બધા ભણ્યા. એનું હોમવર્ક પણ તમને પરીક્ષાલક્ષી પ્રશ્નો આપવામાં આવશે, જે તમારે અલગ નોટ બનાવવાની છે અને જ્યારે પણ શાળા ખુલે ત્યારે અમને બતાવવાની છે. મિત્રો, નોટ એક રીડિંગ મટીરિયલ તરીકે તૈયાર રાખજો અને સાથે સાથે દરેક પ્રશ્નોના જવાબ પણ તમે તૈયાર કરતા રહેજો. છેલ્લે આપણે બીજું ચેપ્ટર ભણ્યા હતા. એ બીજા ચેપ્ટરમાં આપણે વી-ટેકરની RH વી-ટેકરની 5 સૃષ્ટિય વર્ગીકરણ પદ્ધતિ ભણ્યા. એ વર્ગીકરણ પદ્ધતિમાં આપણે સૌથી પહેલાં મોનેરા સૃષ્ટિ, એમાં તમામ પ્રકારના બેક્ટેરિયા અને નીલહરિત લીલ, એના લક્ષણો, ઉદાહરણ, એના વિભાગ, આ બધાની આપણે સવિસ્તાર ચર્ચા કરી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ફૂગ સૃષ્ટિ અને પ્રોટિસ્ટા સૃષ્ટિ જોઈ. તો પ્રોટિસ્ટા સૃષ્ટિના પણ એ જ પ્રમાણે લક્ષણો, એના વિભાગ, એના વિશિષ્ટ લક્ષણો વગેરેનો વિગતવાર આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી ત્રીજા નંબરની આપણે ફૂગ સૃષ્ટિ જોઈ. એમાં પણ એના 4 વર્ગો સહિત એનો વિગતવાર અભ્યાસ કર્યો. ત્યાર પછી આવે વનસ્પતિ સૃષ્ટિ, જે અત્યારે ત્રીજા ચેપ્ટરમાં છે. અને 5મી સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ, જેનો તમે ચોથા ચેપ્ટરમાં વિગતવાર દરેક સમુદાય, એના લક્ષણો, વિશિષ્ટ લક્ષણો, ઉદાહરણ સહિત અભ્યાસ કર્યો. તો વી-ટેકનની 5 સૃષ્ટિય વર્ગીકરણ પદ્ધતિની ચતુર્થ સૃષ્ટિ, જેને વનસ્પતિ સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે, પ્લાન્ટ કિંગડમ, એનો અભ્યાસ આપણે આજથી શરૂ કરીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી ઉપર આવેલી તમામ વનસ્પતિ સૃષ્ટિ, જેના ઉપર પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સમગ્ર પ્રાણી સૃષ્ટિ નિર્ભર છે, એવી વનસ્પતિ સૃષ્ટિ, જેને પ્લાન્ટ કિંગડમ તરીકે ઓળખવામાં આવે, એનો અભ્યાસ આ ચેપ્ટરમાં આપણે કરવાનો છે. એમાં સૌથી પહેલો મુદ્દો આવશે વર્ગીકરણ પદ્ધતિઓ. હવે મિત્રો, બીજા ચેપ્ટરમાં, એ અગાઉ પહેલા ચેપ્ટરમાં પણ આપણે વર્ગીકરણ વિશેની વ્યાખ્યા, સમજ મેળવી કે સજીવોમાં એમની લાક્ષણિકતાઓને આધારે નાના મોટા જૂથોમાં વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિ અથવા પ્રક્રિયા, એને વર્ગીકરણ, ક્લાસિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે. એ મુજબ આપણે કેટલીક વર્ગીકરણ પદ્ધતિઓનો અભ્યાસ કર્યો. હવે વર્ગીકરણ પદ્ધતિઓના 3 પ્રકાર આ ચેપ્ટરમાં મૂકવામાં આવેલા છે. એનો આપણે સૌથી પહેલા અભ્યાસ કરીએ મિત્રો. તો વર્ગીકરણ પદ્ધતિઓમાં 3 પદ્ધતિઓ છે. ટૂંકા પ્રશ્નમાં, એટલે કે ટૂંક નોંધ સ્વરૂપે 2 કે 3 ગુણમાં આ પૂછાય છે. વર્ગીકરણ પદ્ધતિઓ, તેમાં સૌથી પહેલી આવે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન સિસ્ટમ અથવા મેથડ. તો નામ ઉપરથી જ વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી જાય કે આ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ છે, મેન મેડ ક્લાસિફિકેશન સિસ્ટમ છે. અગાઉની જે વર્ગીકરણ પદ્ધતિ હતી એમાં માત્ર પ્રકૃતિ, એટલે કે એનો સ્વભાવ, રંગ, એમાં વનસ્પતિમાં કણોની સંખ્યા, એનો આકાર અથવા તો સ્વરૂપ, એના આધારે
એને મૂલવવામાં આવતી અથવા તો એ માપદંડોને આધારે એને જુદા જુદા વર્ગકોમાં વિભાજિત કરવામાં આવે. એટલે કે બાહ્ય લક્ષણોને અથવા તો બાહ્યાકાર વિદ્યાના લક્ષણોને ધ્યાનમાં લેવા. એમાં વનસ્પતિક લક્ષણો અને પ્રજનન અંગો. વનસ્પતિના પ્રજનન અંગો આપણે જાણીએ છીએ કે સુવિકસિત વનસ્પતિ માટે પુંકેસર અને સ્ત્રીકેસર ચક્ર એની રચના ઉપર આધારિત એ આ વર્ગીકરણ પદ્ધતિનો આમાં સમાવેશ થાય છે. લિનિયસે આપેલી દ્વિસૃષ્ટિય વર્ગીકરણ પદ્ધતિ એ આનું ઉદાહરણ છે. તો આને કહેવાય કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ અથવા તો આર્ટિફિશિયલ વર્ગીકરણ પદ્ધતિ. બીજો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો કુદરતી અથવા નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ, જેને કહેવાય નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ. તો આમાં સજીવો વચ્ચેના પ્રાકૃતિક સંબંધોને ધ્યાનમાં લેવામાં આવે છે. હવે ધ્યાન રાખજો, પ્રાકૃતિક સંબંધો કયા છે મિત્રો? અગાઉ આવશે જાતિ ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ, આના પછી આવશે જેમાં સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધો ધ્યાનમાં લીધા છે. એટલે એના હેડિંગ ટાઇટલ ઉપરથી તમને ખબર પડવી જોઈએ કે કુદરતી અથવા નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમમાં સજીવો વચ્ચેના પ્રાકૃતિક સંબંધોને ધ્યાનમાં લીધેલા છે. હવે સજીવોના પ્રકૃતિ સાથેના સંબંધો છે, કુદરત સાથેના સંબંધો. હજુ તમે ધોરણ 12માં આગળ ભણશો, જો કે 10મા ધોરણમાં આવી ગયું છે નિવસન તંત્ર, ઇકોસિસ્ટમ. તો ઇકોસિસ્ટમની અંદર પર્યાવરણ સાથે સજીવોના સંબંધોની વાત છે. એમાં વનસ્પતિના પર્યાવરણ સાથે, પ્રાણીના પર્યાવરણ સાથે, વનસ્પતિ પ્રાણીના પર્યાવરણ સાથેના સંબંધોની વાત છે. આપણે સૌ જાણીએ છીએ કે પ્રત્યેક જીવ એ પર્યાવરણીય પરિબળો ઉપર નિર્ભર છે. પછી ભલે ને અજૈવિક પરિબળો તો પણ એના ઉપર એ સંપૂર્ણપણે નિર્ભર છે. એટલે કુદરતી અથવા નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિમાં સજીવોના પ્રકૃતિ સાથેના સંબંધોની વાત છે. આ એક માપદંડ. બીજો કયો? અંતસ્થ રચના. હવે વિદ્યાર્થી મિત્રો, અંતસ્થ રચના એટલે શું? તો સજીવની આંતરિક રચના, સજીવમાં આવેલી પેશી, કોષો, અંગો, એની અંતસ્થ રચનાનો અભ્યાસ પણ આમાં માપદંડ તરીકે લેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે શું જાણો છો કે શાના આધારે થઈ શકે? તો એમાં વિજ્ઞાનના શોધાયેલા અદ્યતન સાધનો જોઈએ, અને એમાં ખાસ કરીને માઇક્રોસ્કોપ અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી આપણે દરેક સજીવના અંગની, પેશીની વિસ્તૃત અંતસ્થ રચના એ આપણે જાણી શકીએ છીએ, અભ્યાસ કરી શકીએ છીએ. એટલે આમાં પર્યાવરણીય અથવા તો પ્રાકૃતિક સંબંધો ઉપરાંત એના આંતરિક લક્ષણોને પણ ધ્યાનમાં લીધા છે. એટલે આંતરિક લક્ષણોમાં એક અંતસ્થ રચના પણ આવી જાય, એનાટોમી. બીજો ભ્રૂણ વિદ્યા, એમાં થતો ભ્રૂણ વિકાસ, એની પણ વાત આવી જાય છે. એ ઉપરાંત એમાં આવેલા રાસાયણિક ઘટકો એટલે એને રસાયણ વિદ્યા. તો આ બધા આંતરિક લક્ષણોના માપદંડને આધારે જે વર્ગીકરણ પદ્ધતિ બનાવી છે એને કુદરતી અથવા નૈસર્ગિક નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. અને એનું ઉદાહરણ બેન્થમ અને હુકરની વર્ગીકરણ પદ્ધતિ છે. એનું પૂરું નામ પણ યાદ રાખજો, જ્યોર્જ બેન્થમ અને જોસેફ ડાલ્ટન હુકર. આ બંને વૈજ્ઞાનિકોએ આપેલી વનસ્પતિ વર્ગીકરણ પદ્ધતિ, જેને બેન્થમ અને હુકરની વર્ગીકરણ પદ્ધતિ કહેવાય. તમે વનસ્પતિ શાસ્ત્ર સ્પેશિયલ વિષય સાથે બીએસસી કરશો તો એ તમારે આગળ અભ્યાસમાં. તો બેન્થમ અને હુકરની વર્ગીકરણ પદ્ધતિ એ કુદરતી અથવા તો નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિનું એક ઉદાહરણ છે. ત્યાર પછી ત્રીજી વર્ગીકરણ પદ્ધતિ, જેને જાતિ ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે, જેને ફાઇલોજેનિક ક્લાસિફિકેશન સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે. એના ટર્મિનોલોજીના શબ્દો પણ તમે યાદ રાખજો, પરીક્ષામાં લખવાની કોઈ જરૂર નથી, પણ આગળ ઉચ્ચ અભ્યાસમાં માત્ર આ શબ્દો ઉપરથી તમને અભ્યાસ કરવામાં આવશે. કેટલા?
એનાથી પરિચિત રહેવું જરૂરી છે. તો જાતીય ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિમાં અગાઉ જેમ બીજી પદ્ધતિમાં આપણે શું થયું, કુદરતી અને નૈસર્ગિકમાં સજીવોના પ્રકૃતિ સાથેના સંબંધો, એમ અહીંયા આગળ જાતીય ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિમાં સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધો, વનસ્પતિ વનસ્પતિ, પ્રાણી પ્રાણી, વનસ્પતિ અને પ્રાણી, એના ઉદ્વિકાસના આધારે સંબંધો છે. હવે મિત્રો તમે ઉદ્વિકાસ, ઇવોલ્યુશન એના વિશે પણ ધોરણ 8-9માં ભણીના અને હજુ વધુ વિગતે ધોરણ 12ની બાયોલોજીના 7મું ચેપ્ટર તમે ભણશો, ઉદ્વિકાસ, ઇવોલ્યુશન. એની વ્યાખ્યા તમે બધા જાણતા હશો. ઉદ્વિકાસ કોને કહેવાય? સાદા કે સરળ સજીવોમાંથી જટિલ કે સુવિકસિત સજીવમાં થતું ધીમું, વ્યવસ્થિત અને પ્રગતિકારક પરિવર્તન એને ઉદ્વિકાસ કહેવાય. એટલે ટૂંકમાં ઉદ્વિકાસની ક્રિયા એ સાદા કે સરળ સજીવમાંથી જટિલ કે સુવિકસિત સજીવમાં થતું રૂપાંતરણ કે પરિવર્તન છે. આ બહુ સમજવાની જરૂર છે, બરાબર? પણ એ કેવી પ્રક્રિયા છે? ધીમી, વ્યવસ્થિત અને પ્રગતિકારક છે. એને સાદા કે સરળ સજીવમાંથી જટિલ કે સુવિકસિત સજીવો તૈયાર થતા વર્ષોના વર્ષો લાગે છે, માટે આ પ્રક્રિયાને ધીમી કહી છે. વ્યવસ્થિત અને પ્રગતિકારક આ બે શબ્દો કેમ મૂક્યા છે? તો સાદા અને સરળ સજીવોમાંથી ક્રમશઃ અવિકસિતમાંથી અલ્પવિકસિતમાંથી ધીરે ધીરે સુવિકસિત તરફ એમની વિકાસ ગાથા છે. એમની ઉત્તરોત્તર અધોગતિ નથી થતી છે, એમાંથી વધુ ને વધુ ઉચ્ચ કક્ષાના સજીવો તરફનું પ્રયાણ છે, બરાબર? માટે ઉદ્વિકાસની વ્યાખ્યામાં આ 3 શબ્દો બહુ મહત્વના છે કે ઉદ્વિકાસ એ સજીવોમાં થતી એવું પરિવર્તનીય કે રૂપાંતરણની ક્રિયા છે કે જેમાં સાદા કે સરળ સજીવમાંથી જટિલ સજીવમાં ધીમું, વ્યવસ્થિત અને પ્રગતિકારક પરિવર્તન થાય છે. એટલે અહીંયા આગળ જાતિ ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિમાં સજીવોના ઉદ્વિકાસીય સંબંધો ઉપર આધારિત માપદંડ રાખવામાં આવ્યો છે. એટલે એના ઉપરથી આપણે સમજી શકીએ કે એક સરખા વર્ગકોમાં આવેલા જે સજીવો હોય એના પૂર્વજો કેવા હોય? એક જ હોય, સમાન હોય, કોમન હોય. માટે તો આપણે એને કોઈ એક જ વર્ગકમાં મૂક્યા. આપણે વર્ગીકરણની વ્યાખ્યામાં હમણાં જ જોયું, અગાઉ પણ જોયું હતું પહેલા બીજા ચેપ્ટર. એટલે સમાન પૂર્વજ ધરાવતા જે સજીવ હોય માટે એને એક વર્ગકમાં મૂક્યું છે. હવે ઉપરથી નીચે તરફ જાઓ કે નીચેથી ઉપર તરફ જાઓ, એટલે ઉદ્વિકાસની વાત આવે એટલે એમાં લક્ષણોની બાબતમાં વધુને વધુ સામ્યતા ધરાવતા સજીવો હોય એને એક જૂથમાં મૂકવામાં આવે અને મહદઅંશના લક્ષણોમાં ક્યાંક થોડી ઘણી ભિન્નતા હોય તો એને એ જૂથમાં ન મૂકતા એના પાસેના નજીકના જૂથમાં મૂકવામાં આવે. પરંતુ જો લક્ષણોની બાબતમાં ઉચ્ચતમ હોય તો એના પછીના નજીકના વર્ગમાં મૂકવામાં આવે અને જો લક્ષણોની બાબતમાં મહદઅંશે સામ્યતા હોય પણ કંઈક અંશે લક્ષણોમાં ન્યૂનતા હોય, નીચલી કક્ષાના હોય, તો એને એ વર્ગકથી અગાઉના વર્ગકમાં એટલે કે આગળના વર્ગકમાં મૂકવામાં. તો આ રીતે જાતિ ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિમાં ઉદ્વિકાસનો ક્રમ અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધોને ધ્યાનમાં રાખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે 3 વર્ગીકરણ પદ્ધતિ છે. નામ ઉપરથી તમને સરળતાથી ખ્યાલ આવી જાય. કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, કુદરતી વર્ગીકરણ પદ્ધતિ અને જાતિ ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. આગળની બીજી વર્ગીકરણ પદ્ધતિ આવે છે આધુનિક વર્ગીકરણ પદ્ધતિ. જે આ બંને આ ત્રણે જે વર્ગીકરણ પદ્ધતિઓ જોઈ એની સાપેક્ષમાં વધુ નૂતન છે, આધુનિક છે, એટલે એને આધુનિક વર્ગીકરણ પદ્ધતિ તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. એના 3 પ્રકાર પડે છે:
સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ, જેને આંકડાકીય વર્ગીકરણ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એને કહેવાય ન્યુમેરિકલ ટેક્સોનોમી. બરાબર? ટેક્સોનોમી એટલે વર્ગીકરણ શાસ્ત્ર, ન્યુમેરિકલ એટલે આંકડાકીય, જેમાં આંકડાઓ અથવા સંખ્યાની માયાજાળ હોય. બીજો પ્રકાર છે કોષ વર્ગીકરણ પદ્ધતિ, જેને સાયટોટેક્સોનોમી તરીકે ઓળખવામાં આવે. અને ત્રીજું છે રસાયણ વર્ગીકરણ, જેને કેમોટેક્સોનોમી તરીકે ઓળખવામાં આવે. તો આ આધુનિક વર્ગીકરણ પદ્ધતિના 3 ભાગમાં શાના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે એના માપદંડો આપણે જોઈએ. સૌથી પહેલું સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ અથવા આંકડાકીય વર્ગીકરણ પદ્ધતિ, ન્યુમેરિકલ ટેક્સોનોમી, જેમાં લક્ષણોમાં આંકડાકીય માહિતી હોય. ઉદાહરણ તરીકે, દાખલા તરીકે પ્રાણી લઈએ તો પ્રાણીમાં આવેલા હૃદયના ખંડો, હમણાં જ તમે ચતુષ્પાદના 4 વર્ગોના લક્ષણોનો અભ્યાસ કરે છે. તો એમાં કેટલાકમાં હૃદયમાં 2 ખાના, કેટલાકમાં 3 ખાના, કેટલાકમાં 4 ખાના, એને આપણે દ્વિખંડી, ત્રિખંડી, ચતુષ્ખંડી તરીકે ઓળખીએ. તો આ રીતે હૃદયના ખાનાની સંખ્યા એ શું કહેવાય? આંકડાકીય લક્ષણ કહેવાય. તો એને ધ્યાનમાં લીધું છે. એ જ રીતે આપણે વનસ્પતિ માટે વિચારીએ તો કોઈ વનસ્પતિમાં પુંકેસરની સંખ્યા 1 હોય, 2 હોય, 4 હોય, કેટલાક છૂટા છૂટા હોય, કેટલાક સમૂહમાં હોય. તો પુંકેસરની સંખ્યા એ રીતે સ્ત્રીકેસરની સંખ્યા એને ધ્યાનમાં લેવામાં, તો એ પણ પ્રજનન અંગોની સંખ્યા થઈ, આંકડા થાય. એવી જ રીતે પ્રાણીઓમાં દાખલા તરીકે શ્વસન અંગ ઝાલર, તો ઝાલર પણ કેટલી સંખ્યામાં છે તો એ પણ આંકડાકીય માહિતી થાય. એ જ રીતે પ્રાણીઓમાં ઉપાંગોની સંખ્યા, અગ્ર ઉપાંગો કેટલા છે, પશ્ચ ઉપાંગો કેટલા છે, અથવા કેટલી જોડ છે. તો આ બધી માહિતી કેવી કહેવાય? સંખ્યાકીય માહિતી કહેવાય, આંકડાકીય માહિતી કહેવાય. એને સંખ્યાકીય વર્ગીકરણ અથવા આંકડાકીય વર્ગીકરણ ન્યુમેરિકલમાં લેવામાં આવે છે. તો સરળતાથી સમજાયેલા છે. બીજો છે કોષ વર્ગીકરણ. હવે કોષ વર્ગીકરણમાં વિદ્યાર્થી આમાં રંગસૂત્રોની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે. ઉપરાંત માત્ર સંખ્યાને નથી, માત્ર સંખ્યાને ધ્યાનમાં લીધી હોય તો સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિમાં મૂકવામાં આવ્યું. પણ રંગસૂત્રો જેટલા આવેલા હોય, આપણે જાણીએ છીએ કે દરેક સજીવમાં રંગસૂત્રોની સંખ્યા નિશ્ચિત. એ રંગસૂત્રોની સંખ્યા ઉપરાંત એમાં રંગસૂત્રોની રચના એને પણ ધ્યાનમાં લીધી. રંગસૂત્રોના આકાર, કદને આધારે પ્રકાર પડે છે. એ આપણે 11મા ધોરણમાં પણ આવે છે અને ભૂતકાળમાં પણ તમે 9મા 10મા ધોરણમાં વિજ્ઞાનમાં ભણેલી 4 પ્રકારની. બરાબર? મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક, ટીલોસેન્ટ્રિક. એ રંગસૂત્રના કદ અને આકારને આધારે 4 પ્રકાર છે. તો એ રીતે રંગસૂત્રોની સંખ્યા, એની રચના, કાર્યની માહિતી, એના આધારે જે વર્ગીકરણ તૈયાર કરવામાં આવે એને કોષ વર્ગીકરણ તરીકે ઓળખવામાં. અને ત્રીજો છેલ્લો પ્રકાર છે રસાયણ વર્ગીકરણ, જેમાં સજીવોમાં આવેલા રાસાયણિક ઘટકો અને એનો ઉપયોગ એને આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે કોઈ પણ વનસ્પતિ વિચારો તો કોઈ પણ વનસ્પતિ એમાં આવેલા રાસાયણિક ઘટક એનું પ્રમાણ જુદું જુદું, જુદા જુદા રાસાયણિક ઘટકો હોય અને રાસાયણિક ઘટકોનું પ્રમાણ પણ જુદું જુદું. દાખલા તરીકે કોઈ પણ ધાન્ય વર્ગની વનસ્પતિ લો, ઘઉં, બાજરી, જુવાર, મકાઈ વગેરે, તો એમાં સૌથી વધુ પ્રમાણ શાનું છે? કાર્બોદિતનું છે. એનાથી અલ્પ પ્રમાણ પ્રોટીન અને લિપિડ અને મિનરલ્સ છે. બરાબર? તો એમાં પણ કયો કાર્બોદિત, મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ કે પોલિસેકેરાઇડ, એનું કેટલું પ્રમાણ, એનું આપણે જો એનાલિસિસ કરીએ તો એમાં આવેલા રાસાયણિક ઘટકોનું પ્રમાણ એની વાત. એ જ રીતે પ્રોટીનનું પ્રમાણ. બરાબર? એ જ રીતે દાખલા તરીકે તમે કોઈ કઠોળની વનસ્પતિ લો તો એમાં પ્રોટીન મહત્તમ હશે, કાર્બોદિત અને લિપિડ અલ્પ પ્રમાણમાં હશે. કોઈ પણ તેલીબિયા વર્ગની વનસ્પતિ લો તો એમાં ચરબીનું પ્રમાણ મહત્તમ હશે, કાર્બોદિત અને પ્રોટીનનું પ્રમાણ અલ્પ હશે. તો આ સજીવોમાં આવેલા વિવિધ ઘટકો, એનું પ્રમાણ, એનો ઉપયોગ, એના આધારે જે વર્ગીકરણ કરવામાં આવે
રસાયણ વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે. ટૂંકમાં એના વિવિધ રાસાયણિક ઘટકોને ધ્યાનમાં લેવામાં આવે છે. હવે આપણે જે વર્ગીકરણ પદ્ધતિઓ જોઈ એ વર્ગીકરણ પદ્ધતિઓમાં આવો પણ ઉલ્લેખ છે કે દાખલા તરીકે વનસ્પતિ હોય તો વનસ્પતિના છોડના અને વનસ્પતિના કદને આધારે એને વર્ગીકૃત કરવામાં આવે. અને એ પણ 3 પ્રકાર તમે જાણો છો, 3 સ્વરૂપો એના: છોડ, ક્ષુપ અને વૃક્ષ. સૌથી નાના કદની જે વનસ્પતિ હોય જેની ઊંચાઈ સરેરાશ 4 ફૂટ કે તેથી નીચી હોય, બરાબર, જેને આપણે છોડ કક્ષામાં મૂકીએ. એનાથી થોડા વધુ ઊંચાઈ ધરાવતા જેને આપણે ક્ષુપ તરીકે ઓળખીએ છીએ, બરાબર, જેની ઊંચાઈ એ 4 ફૂટથી લગભગ 8-9 ફૂટ સુધીની હોય, જેને આપણે ક્ષુપ કહીએ છીએ. અને આ બંને સ્વરૂપ કરતાં મોટા કદની જેને આપણે વૃક્ષ અથવા તો ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે વનસ્પતિમાં છોડ, ક્ષુપ અને વૃક્ષ એ વનસ્પતિના કદ અને સ્વરૂપને આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે. એ જ રીતે પ્રાણીઓને પણ એના નિવાસના માધ્યમને આધારે વર્ગીકૃત કરવામાં આવે. જે પ્રાણીઓ સંપૂર્ણપણે જલજ માધ્યમમાં નિવાસ કરતા હોય એને જળચર કહેવાય અથવા તો જલજ પ્રાણીઓ કહેવાય. જે ભૂમિ ઉપર, જમીન ઉપર વસવાટ કરતા હોય એને ભૂચર કહેવાય. જે પ્રાણીઓ હવામાં ઉડ્ડયન કરતા હોય, દાખલા તરીકે વિહંગવનના, તો એને ખીચડ તરીકે ઓળખવામાં આવે. તો આ રીતે એમના વસવાટના માધ્યમને આધારે પણ આપણે એને વર્ગીકૃત કરી શકીએ. તો આ રીતે જુદા જુદા સમયે જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા જુદા જુદા માપદંડોને આધારે વર્ગીકરણ પદ્ધતિઓ અસ્તિત્વમાં આવતી ગઈ. હવે આગળનો મુદ્દો એ છે કે આઇકલર નામના વૈજ્ઞાનિકે વનસ્પતિમાં વર્ગીકરણ પદ્ધતિ આપી, જેનો ઉલ્લેખ તમારી બુકમાં નથી, પણ આગળ અભ્યાસમાં આઇકલરની વર્ગીકરણ પદ્ધતિ આવે છે, એટલે એને આપણે આ ચેપ્ટરમાં સાંકળી લઈએ છીએ. તો આઇકલર નામના વૈજ્ઞાનિકે જે વર્ગીકરણ પદ્ધતિ આપી એ વર્ગીકરણ પદ્ધતિ આપણે જોઈએ. જેને વૈજ્ઞાનિકના નામ ઉપરથી આઇકલરની વર્ગીકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આઇકલર નામના વૈજ્ઞાનિકે જે વર્ગીકરણ પદ્ધતિ આપી એમાં સૃષ્ટિ તરીકે આપણે વનસ્પતિ લીધી છે, એટલે સૃષ્ટિ આવશે વનસ્પતિ. હવે મિત્રો, પહેલું ચેપ્ટર જોડે જોડે યાદ રાખવાનું કે કોઈ પણ વર્ગીકરણ પદ્ધતિ હોય, ચાહે વનસ્પતિની કે પ્રાણીની, એમાં સૃષ્ટિથી શરૂ કરી જાતિ સુધીના વિવિધ વર્ગકોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. એ પૈકી બધા જ વર્ગકોનો ઉપયોગ કરવો જ એવું જરૂરી નથી, બરાબર, પરંતુ જેટલા વર્ગકોનો ઉપયોગ કરીએ એનો ક્રમ નિશ્ચિત છે, એ ક્રમમાં જ આપણે જોવું. તો આઇકલરે વનસ્પતિ સૃષ્ટિને 2 ઉપસૃષ્ટિમાં વિભાજિત કરી છે, બરાબર. સૃષ્ટિ વર્ગકને લક્ષણોને આધારે ઉપસૃષ્ટિમાં વર્ગીકૃત કરવામાં આવી. એમાં પહેલી છે અપુષ્પી, બીજી છે સપુષ્પી. હવે ધ્યાન રાખજો, સૃષ્ટિ વનસ્પતિને 2 ઉપસૃષ્ટિમાં વિભાજિત કરી. હવે વિદ્યાર્થી મિત્રો, આખું આઇકલરનું વર્ગીકરણ પદ્ધતિ તમે સમજી લો પછી આટલું વિચારજો કે એમાં ક્રમનો શું મહત્વનો રોલ છે, બરાબર. અગાઉ એની આપણે વિવિધ વર્ગીકરણ પદ્ધતિઓ, વર્ગકો અને તેનું સ્તરીય આયોજન વખતે વાત કરેલી છે. તો એને 2 ઉપસૃષ્ટિમાં વિભાજિત કરવામાં આવ્યું, એક અપુષ્પી, બીજી સપુષ્પી.
હવે અપુષ્પી જે ઉપસૃષ્ટિ છે એને 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. 3 વિભાગ. ધ્યાન રાખજો, આપણે વર્ગ કયા લીધા? સૌથી પહેલા સૃષ્ટિ, એટલે ઉપસૃષ્ટિમાં વિભાજિત કરી એને વિભાગમાં વિભાજિત કરીએ છીએ. એ વિભાગોમાં સૌથી પહેલા આવશે એકાંગી, પછી દ્વિઅંગી અને ત્રિઅંગી. આ 3 વિભાગો છે. એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. એ જ રીતે અહીંયા આગળ અપુષ્પીને 2 વર્ગોમાં વિભાજિત કરવામાં આવે. એમાં એક છે અનાવૃત બીજધારી વનસ્પતિ અને આવૃત બીજધારી વનસ્પતિ. બરાબર. હવે અહીંયા આગળ વિભાગ એકાંગીને આગળ જતા 4 વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. અહીં 4 વર્ગમાં સૌથી પહેલો આવશે સાયઝોફાયટા. બરાબર. કેટલીક ટૂંકમાં સ્કીઝોફાયટા પર લખ્યું છે. આ છે જેમાં તમામ પ્રકારના બેક્ટેરિયાનો સમાવેશ છે. પછી આવે લીલ, પછી આવે ફૂલ અને ચોથું લાઇકેન વર્ગ. બરાબર. અહીં આગળ આવૃત બીજધારી વનસ્પતિ સમૂહ છે. એને આગળ જતા 2 વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. અહીં આગળ વર્ગ તરીકે આપણે વર્ગ લખવું પડશે. એમાં સૌથી પહેલા દ્વિદળી અને એકદળી. બરાબર. તો આ રીતે આઇકલર નામના વૈજ્ઞાનિકે પોતાના નામ ઉપરથી આઇકલરની વર્ગીકરણ પદ્ધતિ આપી, જેમાં સૃષ્ટિ વનસ્પતિ એને 2 ઉપસૃષ્ટિમાં વિભાજિત કરી, અપુષ્પી અને સપુષ્પી. એમાં અપુષ્પીને 3 વર્ગોમાં વિભાગમાં વિભાજિત કરી, એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી. બરાબર. એકાંગીને ફરી પાછી 4 વર્ગોમાં વિભાજિત કરવામાં આવી. સાયઝોફાયટા, લીલ, ફૂલ અને લાઇકેન. આ બાજુ સપુષ્પી ઉપસૃષ્ટિ છે, એને 2 વર્ગોમાં વિભાજિત કરવામાં આવી. અનાવૃત બીજધારી વનસ્પતિ અને આવૃત બીજધારી વનસ્પતિ. આવૃત બીજધારી વનસ્પતિ સમૂહને 2 વર્ગોમાં વિભાજિત કરવામાં આવી, દ્વિદળી અને એકદળી. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના બીજા ગ્રેડમાં આ આઇકલરની વર્ગીકરણ પદ્ધતિ કયા માપદંડોને આધારે આ વર્ગોમાં વિભાજિત કરવામાં આવી છે એનો આપણે અભ્યાસ કરીશું.